તો હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો આજે ઉત્તરાયણનો તહેવાર આપણે પતી ગયો છે. કાલે હતો 14 તારીખ આપણો ઉત્તરાયણનો તહેવાર, અને આજે થઈ ગઈ છે 15 તારીખ. અને નોન સ્ટોપલી ગુજરાતમાં ચાઇનાની દોરી અલાઉ નથી. તો ચાઇનાની દોરી લોકો લાવે છે ક્યાંથી? તમે લાવ ઉદાહરણ જોઈ લો. હા, બે ઝૂમ કરીને બતાવો. ટીટોડી દેખાય છે તમને? ટીટોડી, એ ટીટોડી 2 દિવસથી હેરાન થાય છે. અમારા નજરમાં આવતી હતી, પણ અમને શું લાગતું હતું ખબર છે કે ઈંડા મૂક્યા છે, એક જગ્યાએ બેહી રહે છે 2 દિવસથી. પણ આજે મેં એને ઉઠાડીને જોઈ, મેં અહીંયા કોઈ દિવસ ટીટોડી ઈંડા ન મૂકે ને અહીંયા કેમ ઈંડા મૂકે? તો સ્પેશિયલી મારું ઘર જો સામે છે, મારું ઘર સામે, મારા ઘરની સામે જ છે એક જેટલી. તો મેં પહેલાં તો જોયું ભાઈ કે આ એકને જગ્યાએ કેમ બેહી રહે છે. પછી એને ઊભું કર્યું ને તો એને જોયું કે એના દોરો, એના પગમાં છે ને દોરો હલવાયેલો છે. તો હાલો આપણે એના પગમાં જ દોરો કાઢવાનો છે, તો ઉડી ના જાય. તો ધીમે ધીમે પકડો કે એમ તો વાવ ચોંચ મારશે હો એના આગળ. એના હવરે લે, હવરે દાણા લઈ લે, દાણા ઓલા ચોખાના. આગળ કોકને ઊભું રહેવું પડે તો થાય. ઉડીને નાહી જાય ત્યાં જવું. એમ નહીં પકડાય, એને વિશ્વાસ દેવરાય તો હજી બે કરવા દેશે. તું પણ અહીંયા આ બાજુ લેતો હોય ને, ઓલી બાજુ જા. આ બાજુ લેતો હોય, ઓલી બાજુ નો જાતો. વિડીયો ચાલુ જ છે. ઓલી બાજુ જાજે, ઓલી બાજુ આ બાજુ લેતો હોય ને ઉડાડીને. હાથમાં નહીં આવો કે ખાવાનું લાવો પૈ પગમાં એ હલવી રહી બાવારમાં. હવરે દોરી હલવી રહી હશે એટલે. બસ બીજી દોરી હલવા છે ને એને પછી કંઈક લેવું પડશે, એમને નહીં આવે. બહુ કઠણ હે. બોદલું કાઢી દે ગાદર બાદર લઈને. એમ નો આવે. તો ફાઇનલી મિત્રો, તમે છે ને વિડીયોમાં જોયું હશે કે ભાઈ આપણે એને પકડવાની ઘણી બધી ટ્રાય કરી, પણ એના એક પગમાં દોરો વીંટાઈ ગયો છે, એક પગ હાજો છે, અને એની પાંખું હાજી છે. તો ભાઈ ઉડીને ક્યાં વહી જાય છે? તો મને નથી લાગતું કે આપણે એને રેસ્ક્યુ કરીએ, કે મુશ્કેલ છે, કેમ કે એની પાંખું ખુલ્લી છે. મજા આપણે પકડવા જઈએ ભેગું ઉડી જાય છે. હવે ટીટોળી પક્ષી એવું છે બીકાણે કે હવે એને આપણે વિશ્વાસ દેવરાય ને તો જલ્દી વિશ્વાસ ના કરે, એને આવે નહીં વિશ્વાસ એને. તો હવે ઉડી નામ વહી ગયું છે. તો ભાઈ હવે શક્ય નથી કંઈ આપણે એને રેસ્ક્યુ કરીએ. તો બધાને સોરી, કેમ કે મેં એવું વિચાર્યું હતું કે એને હું રેસ્ક્યુ કરીને હું એને બચાવીશ, પણ હવે શક્ય નથી યાર. કેમ કે હવે એમની આંખો છે ને ખુલ્લી છે. તો હવે હું ભગવાન માતાજીને પ્રાર્થના કરીશ કે હવે એની દોરી એની રીતના નીકળી જાય, કેમ કે પકડવા તો દેશે નહીં. તો હાલો બધાને જય માતાજી, જય શ્રી રામ.